નવરાત્રી પહેલા ઘરમાંથી દૂર કરી દો આ 4 વસ્તુ, નહીતર થશે નુકસાન। નવરાત્રીનો 3 ઓક્ટોબરથી પ્રારંભ થશે। લોકો નવરાત્રીમાં ઘરે કળશનું સ્થાપન કરતા હોય છે। નવરાત્રી પહેલા તમારા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ દૂર કરવી જોઈએ, જેનાથી યોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે। પિતૃ અમાવસ્યા 2 ઓક્ટોબરે છે અને શારદીય નવરાત્રી બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરથી શરૂ થશે। હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનું અનેરું મહત્વ છે। વાસ્તવમાં એક વર્ષમાં 4 નવરાત્રી હોય છે, જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રીને ખૂબ મહત્વ આપવામાં આવે છે। નવરાત્રી દરમિયાન ભક્તો માતાના 9 સ્વરૂપોની પૂજા કરે છે। તે જ સમયે નવરાત્રીના પ્રથમ દિવસે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકોના ઘરે કળશની સ્થાપના કરવામાં આવે છે। પરંતુ શુભ ફળ મેળવવા માટે કળશ સ્થાપિત કરતા પહેલા કેટલીક વસ્તુઓ ઘરમાંથી કાઢી લેવી જોઈએ। તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઘરની બહાર જાય છે। એવું પણ માનવામાં આવે છે કે જો ઘરમાં આવી વસ્તુઓ હોય તો માતા દુર્ગા ગુસ્સે થાય છે। આ વર્ષે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે। આ દિવસે કલશ સ્થાપન પણ થશે। નવરાત્રીના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે। જો લોકો ઈચ્છે છે કે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગા તેમના ઘરે આવે તો ઘટસ્થાપન પહેલા ઘરમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરી દેવી જોઈએ। ત્યારે જ માતા દુર્ગાનું આગમન થાય છે અને માતા દુર્ગાના ઘરમાં પ્રવેશ કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે। તો આવો જાણીએ આ વિડીયોમાં કે નવરાત્રીના ઘટસ્થાપન પહેલા કઈ વસ્તુઓને દૂર કરવાથી દેવી દુર્ગાનું આગમન થાય છે। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। 1. બંધ ઘડિયાળ। જો ઘરના કોઈ પણ ખૂણામાં બંધ ઘડિયાળ પડેલી હોય તો તેને નવરાત્રી પહેલા કાઢીને ફેંકી દો અથવા તેને ચાલુ કરી દો। બંધ ઘડિયાળ રાહુનો પ્રભાવ વધારે છે, જે માતાને પસંદ નથી। ઘરમાં બંધ ઘડિયાળ હોય તો માતા ગુસ્સે થઈ શકે છે। 2. તૂટેલી મૂર્તિ। જો તમારા ઘરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી મૂર્તિ હોય અથવા ભગવાનની કોઈ ફાટેલી જૂની તસવીર હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો। તો જ દેવી દુર્ગાનું તમારા ઘરમાં શુભ આગમન થશે। 3. તૂટેલી સાવરણી। હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો ઘરમાં તૂટેલી સાવરણી પડી હોય તો નવરાત્રી શરૂ થતા પહેલા તેને ઘરની બહાર ફેંકી દો। નહીં તો લક્ષ્મીનું અપમાન થતું જોઈને માતા દુર્ગા ગુસ્સે થઈ શકે છે। તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે અને નકારાત્મક ઉર્જા આવે છે। 4. તુલસીનો સૂકો છોડ। હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક પણ કહેવામાં આવ્યું છે। કહેવાય છે કે ઘરમાં સૂકા તુલસીનો છોડ રાખવો અશુભ છે। તેનાથી ભગવાન વિષ્ણુ ગુસ્સે થાય છે। નવરાત્રી પહેલા સૂકા તુલસીના છોડને ઘરમાંથી કાઢી નાખો, તો જ ઘરમાં દેવી દુર્ગાનું આગમન થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે। અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક। નવરાત્રી દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે। કેટલાક સ્થળોએ લોકનૃત્ય અને નાટકો જેવા કે ગરબા, દાંડિયા, રામલીલાનું આયોજન કરવામાં આવે છે। વાસ્તવમાં આ તહેવારને બુરાઈ પર અચ્છાઈ અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે ઋષિ મુનિઓ, રાજાઓ વગેરે પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસથી પરેશાન હતા, ત્યારે બધાએ મળીને માતા દુર્ગાને મદદ માટે વિનંતી કરી હતી। ત્યારબાદ માતા દુર્ગાએ સિંહ પર સવાર થઈને મહિષાસુરનો વધ કર્યો। ત્યારથી દુર્ગા પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।